નવસારીના પ્રથમ મેયર તરીકે અશોકભાઈ ધોરાજીયાની પસંદગી થઈ છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે કેયુરીબેનની વરણી કરવામાં આવી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામના લગભગ 1 મહિના બાદ જેની કાગડોળ રાહ જોવાતી હતી તે મહાનગરપાલિકાના પદાધિકારીઓની વરણી કરી દેવામાં આવી છે। આજે નવસારીના પ્રથમ મેયર તરીકે વોર્ડ નંબર 2 ના અશોકભાઈ ધોરાજીયાની પસંદગી થઈ છે। ડેપ્યુટી મેયર તરીકે કેયુરી દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે મુકેશ અગ્રવાલ, શાસક પક્ષના નેતા તરીકે નરેશ પુરોહિત અને દંડક તરીકે રાકેશ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે। પ્રદેશ ભાજપ દ્વારા સંબંધિત મહાનગરપાલિકાના સત્તાવાર મેન્ડેટ મોકલવામાં આવ્યા હતા। ત્યારબાદ મહાનગરપાલિકાઓમાં સામાન્ય સભાનું આયોજન કરાયું હતું, જેમાં નવા હોદ્દેદારોના નામ જાહેર કરાયા હતા અને તેમને પદ ગ્રહણ કર્યું હતું। ભાજપ સંગઠન દ્વારા પ્રદેશ સ્તરે છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ શહેરોના રાજકીય અને સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખી ચર્ચા ચાલી રહી હતી। હવે તેના આધારે હોદ્દેદારોના નામોને અંતિમ મંજૂરી આપવામાં આવી હતી। भारतीय जनता पार्टी द्वारा जे अमारू आज बोर्ड बन्यु छे, अमारा लोको चूंटाईने आव्या छे। वर्षोथी शहेरीजनोनी मांग हती नवसारी ने महानगर बनाववानी। भारतीय जनता पार्टीनी सरकारे नवसारीनी महानगर तरीके जाहेरात करी અને જાહેરાત થયા પછી 1.5 વર્ષ બાદ ઇલેક્શન થયું અને ઇલેક્શનમાં અમે બધા ચૂંટાઈને આવ્યા અને પક્ષ દ્વારા આજે મને મેયર તરીકે અને કેયુરીબેન ને ડેપ્યુટી મેયર તરીકે મેન્ડેટ આપ્યો છે। ત્યારે આવનારા દિવસોમાં આ શહેરની પ્રજાની જે કોઈ અપેક્ષા હશે એના સજેશનો લઈ અમારા ભારતીય जनता પાર્ટીના 52 માંથી 50 સભ્યો ચૂંટાયા છે અને સાથે સામે પક્ષના 2 સભ્યો ચૂંટાયા છે। 52 સભ્યોને સાથે રાખીને આ શહેરનો વિકાસ કરીશું। ગુજરાત સરકાર ભાજપની છે, કેન્દ્ર સરકાર ભાજપની છે અને પૂરતા પ્રમાણમાં સરકારે બજેટ પણ પાડ્યું છે અને જરૂર લાગશે તો આવનારા દિવસોમાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારમાં રજૂઆત કરીને આ શહેરની જે શહેરીજનોની અપેક્ષા છે એ અમે બધા સાથે મળીને ટીમ વર્ક કરીને પરિપૂર્ણ કરીશું। દીપક વસાવા, S24 ન્યૂઝ, નવસારી।